માંડવી નાગરિક સહકારી બેંકની વાર્ષિક સાધારણ સભાના તમામ કામો સર્વાનુમતે મંજૂર. ધી માંડવી નાગરિક સહકારી બેંક લિમિટેડ માંડવીની 54મી વાર્ષિક સાધારણ સભા પૂનમવાડી માંડવી ખાતે મળી હતી, જેમાં એજન્ડાના તમામ કામો સભાસદોએ સર્વાનુમતે મંજૂર કર્યા હતા. બેંકના ચેરપર્સન પાર્વતીબેન એમ સાગઠિયાએ સભાસદોને આવકાર્યા હતા અને બેંકની પ્રગતિનો ચિતાર રજૂ કર્યો. ગત વર્ષની સરખામણીમાં થાપણ અને ધિરાણ અને કારોબારમાં સારો વધારો થયો છે. બેંકનું નેટ એનપીએ 0.00% થતા ગ્રોસ એનપીએ 4.92% થતા રિકવરી બાબતે સંતોષ વ્યક્ત કર્યો છે. બેંકનો ચોખ્ખો નફો 1.8 કરોડ, સભાસદોને 12% જેટલું ડિવિડન્ડ તથા નિયમિત હપ્તા ભરનારા સભાસદોને 2% વ્યાજ રિબેટ માટે ભલામણ કરી હતી. વધુમાં બેંકના દરેક સભાસદોને ₹3 લાખનો અકસ્માત વીમો તથા સામાજિક સંસ્થાને દાન આપી બેંક દ્વારા સમાજ સેવાનું પણ કામ કરવામાં આવે છે તેમ જણાવ્યું છે. સભાસદો, ગ્રાહકો તથા શુભેચ્છકોને સાથ સહકારથી ઉત્તરોત્તર બેંક પ્રગતિ કરી રહી છે તેમ જણાવી સૌના સાથ સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો. ઉત્તરોત્તર પ્રગતિ કરતી માંડવી નાગરિક સહકારી બેંક પ્રગતિ સાથે ટેકનોલોજી સભર જ્યારે સજ્જ થઈને ઊભી થઈ છે, ત્યારે આજે 54મી વાર્ષિક સાધારણ સભા માંડવી પૂનમવાડી ખાતે 2:30 વાગે મળી. તેમાં સભાસદોએ જે કામો હતા એજન્ડાના તે સર્વાનુમતે મંજૂર કર્યા. બેંક સતત પ્રગતિ કરી રહી છે, તેમાં સભાસદો, ગ્રાહક મિત્રો અને શુભેચ્છકોનો સિંહ ફાળો રહ્યો છે. સાથે સાથે કર્મચારી પણ ખભે ખભા મિલાવીને કામ કરી રહી છે. આજે બેંક પ્રગતિમાં છે અને 31/3/25ના વાર્ષિક હિસાબોમાં 123 ડિપોઝિટ 123.13 ધિરાણ ડિપોઝિટ 123.13 ધિરાણ 69 કરોડ 78 લાખ, સભાસદ સંખ્યા 14,086 અને એનપીએનું પ્રમાણ નેટ એનપીએ 0% રહેવા પામ્યું છે. તે બધી જોગવાઈઓ ઇન્કમ ટેક્સ, ઓડિટ ફી જોગવાઈ તથા અન્ય જોગવાઈઓ બાદ કરતાં નેટ નફો 1,42,867.86 રહેવા પામ્યો છે. તેમાં સભાસદો મારા એમડી શ્રી સુનિલભાઈ, વાઇસ ચેરમેન નીતેશભાઈ ઉપાધ્યાય, બોર્ડ ઓફ મેનેજમેન્ટના ચેરમેન ભાવેશભાઈ શાહ, અમારા સીઈઓ ભાઈ આશુતોષ ઉપાધ્યાય, આસિસ્ટન્ટ મેનેજર દિવ્યશ્રી મહિડા તથા અન્ય સ્ટાફનો સિંહ ફાળો રહ્યો છે. અને એ લોકોએ અને બોર્ડે એક સંકલન કરીને આ 5 વર્ષની કામગીરીનું સર્વેયું આપની સમક્ષ મૂક્યું છે અને ઉત્તરોત્તર પ્રગતિ કરી છે. આ તબક્કે હું સર્વ ગ્રાહક મિત્રો, સભાસદો, પત્રકાર, વકીલ મિત્રો, સ્ટેટ રજિસ્ટ્રાર, જિલ્લા રજિસ્ટ્રાર શ્રીનો આભાર માનું છું. સાથે સાથે અમારા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવાજી તથા અમારા મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિનો પણ હું આ તબક્કે આભાર માનું છું, જેમણે પ્રત્યક્ષ ને પરોક્ષ રીતે બેંકને મદદ કરી છે. જય સહકાર. જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ માંડવી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.